દિવાળીને ધ્યાનમાં લઈને જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હોય, સાવચેત રાખવા માટે જે કાર્યવાહી પોલીસને કરવામાં આવતી હોય તેની પણ સૂચના આપવામાં આવતી હોય, ત્યારે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી જ્યારે વધતી હોય ત્યારે એસીપી ઓઝા સાહેબ દ્વારા એચ ડિવિઝનને સૂચના આપવામાં આવેલ ને એના સ્ટાફ તેમજ બાપુનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જે 9 તારીખની રાત્રે કોમ્બિંગ નાઇટ યોજવામાં આવી હતી અને અનેક ગાડીઓ ડિટેન કરવામાં આવી હતી, તો તેને લઈને અનેક ગાડીઓ પણ ડિટેન કરવામાં આવી છે। જે આરટીઓના નિયમોને ભંગ કરીને જે નંબર પ્લેટો રાખવામાં આવી છે તેવી ગાડીઓને પણ ડિટેન કરવામાં આવી છે। સાથે જ ગુનાખોરી ન વધે તેથી જે સ્ટ્રીટ શીટરો છે જે પૂર્વ વિસ્તારમાં તેનું પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। જે બુટલેગરો છે તેને પણ ડિટેન કરવામાં આવ્યા છે અને અનેક કાર્યવાહી પણ એના પર કરવામાં આવી છે। તો તેને લઈને જ એચ ડિવિઝનના જે ઓઝા સાહેબ છે તેનું શું કહ્યું છે જાણો। આગામી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, એ અનુસંધાને અમદાવાદ શહેર સીપી સાહેબ તેમજ જેસીપી સાહેબ અને ડીસીપી સાહેબ નાઓની સૂચના અનુસાર અમારા બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરેલ ગઈકાલે રાત્રે, અને એ દરમિયાન કોમ્બિંગ દરમિયાન 135ના 3 કેસ કરવામાં આવ્યા છે, પ્રોહિબિશનના 3 કેસ થયા છે, 185 ના પણ 3 કેસ કરવામાં આવ્યા છે, તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને ટાર્ગેટ કરેલા અને એ અનુસંધાને ટોટલ 18 વાહનો રાત્રે ડિટેન કરવામાં આવ્યા છે। તેમજ પોલીસની અલગ અલગ 4 ટીમ બનાવી વિસ્તારના એચએસ એમસીઆર નાઓને ચેક કરવામાં આવ્યા છે, તેમજ લિસ્ટેડ બુટલેગરો ઉપર 12 લિસ્ટેડ બુટલેગરો ઉપર રાત્રે પ્રોહિબિશન અનુસંધાને રેડ કરી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને અસરકારક કામગીરી રાત્રે કરવામાં આવેલ હતી। આ તમામ જે 135 કરવામાં આવેલી છે, 142 તડીપાર હતા મળી આવેલા છે એ છે, 185 તમામ આરોપીઓની રાત્રે ધરપકડ કરવામાં આવેલ હતી। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે એવું કંઈ લાગે પબ્લિકને, ક્યાંય કોઈ બિનવારસી કોઈ એવું વાહન પડેલું હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ, અને પોતાના ખરીદી કરવા કે એ રીતે બજારમાં ફરતા હોય તો જે અસામાજિક તત્વો છે જેવા કે ચોર છે, ખિસ્સા કાતરુઓ છે, એ લોકોથી સાવધાન રહેવું જોઈએ।